વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરીશું. તો પહેલું આપણે વાત કરીએ કે કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય તો એમાં લિંગી પ્રજનન કરતું અંગ કયું? તો લિંગી પ્રજનન કરતું અંગ આવશે પુષ્પ. કયું આવશે? પુષ્પ. હવે પુષ્પ આપણને ખબર છે કે રોઝ ડે તમને ખબર હશે કે જુદા જુદા કલરના રોઝ આપણે કોલેજમાં આવા રોઝ ડે મનાવવામાં આવતા હોય છે. તો એ શું શેના માટે? તો કે લાગણી દર્શાવવા માટે. જ્યારે કોઈ માણસ મરી જાય ત્યારે પણ આપણે એના ઉપર ફૂલોનો હાર ચડાવતા હોઈએ. તો દુઃખની લાગણી હોય, આપણને ખુશીનો લાગણી હોય, કોઈ પણ લાગણી હોય, લગ્ન પ્રસંગ હોય તો પણ આપણે ડેકોરેશનમાં પુષ્પ, કોઈનું સ્વાગત કરવું હોય તો પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. તો આપણે કોઈ પણ પ્રકારની લાગણી વ્યક્ત કરવા માટે પુષ્પનો સહારો લઈએ છીએ. તો આ જે પુષ્પ છે એ આવૃત બીજધારીમાં લિંગી પ્રજનન કરતું અંગ છે એવું આપણે કહીશું. તો હવે જો પુષ્પની રચના જોઈએ તો એમાં આપણને ખબર છે કે 4 પ્રકારના ચક્ર આવેલા હોય. તમે 4 ચક્ર વિશે વાત ભણી ગયા છો, છતાં પણ આપણે એકવાર રિવાઇઝ કરી જઈએ. પહેલું ચક્ર આવશે વજ્ર ચક્ર, બીજું ચક્ર આવશે દલ ચક્ર, ત્રીજું આવશે પુંકેસર ચક્ર અને ચોથું આવશે સ્ત્રીકેસર ચક્ર. તો આવી રીતના 4 પ્રકારના ચક્ર કોઈ પણ પુષ્પની અંદર આવેલા હોય. ધારો કે કોઈ એક લાક્ષણિક પુષ્પની જો આકૃતિ દોરી આપણે, તો આ રીતના આપણને અહીંયા જોવા મળશે. બરાબર. તો સૌથી બહારનું જે લીલા કલરનું, જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે એ પુષ્પ બંધ હોય છે. તો એ જે કલિકા અવસ્થામાં એની આજુબાજુ પર્ણ સ્વરૂપે લીલા કલરનું હોય એનું આપણે વજ્ર ચક્ર અથવા વજ્રપત્ર તરીકે ઓળખીશું. એની જે પાંખડીઓ હોય છે જે આપણે એક એક તોડતા હોઈએ છીએ એ દલપત્ર કહેવાય અને એનાથી બને દલ ચક્ર. ત્યાર પછી વચ્ચે જે છે એ સ્ત્રીકેસર ચક્ર અને જે આજુબાજુ છે એ પુંકેસર ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે કોઈ પણ પુષ્પમાં નર તરીકે પુંકેસર આવશે અને માદા તરીકે સ્ત્રીકેસર આવે છે. નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવશે. તો જો પુંકેસરની રચના જોઈએ આપણે તો સામાન્ય રીતે આ જે ભાગ છે એને પરાગાશય કહીએ છીએ અને આ ભાગને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. આ એક પુંકેસરની રચના થઈ, પરાગાશય અને તંતુ. ત્યાર પછી સ્ત્રીકેસરની વાત કરીએ તો એમાં સૌથી ઉપર આવશે પરાગાસન. આ જે છે એ પરાગાસન. આસન એટલે બેસવા માટેની જગ્યા, પરાગરજને બેસવા માટેની જગ્યા. તો પરાગાસન. ત્યાર પછી આવશે પરાગવાહિની. વાહિની એટલે કોઈને પણ લઈ જાય તો પરાગરજને લઈ જાય અને આ આવશે બીજાશય. તો આ સ્ત્રીકેસરની રચના થઈ. હવે આપણે સૌથી પહેલાની અંદર જેમ આપણે ફલનની વાત કરી હતી કે ફલનની પ્રક્રિયા જે છે એને 3 ઘટનાઓમાં વહેંચવામાં આવે: પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. તો પહેલા આપણે પૂર્વ ફલનની ઘટનાની વાત કરીએ. તો પૂર્વ ફલનમાં આપણે શું કહ્યું હતું? કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે? જન્યુનું નિર્માણ થવાની પ્રક્રિયા થતી હોય છે અને જન્યુના વહનની પ્રક્રિયા થતી હોય.
તો અહીંયા આપણે વાત કરવાની છે કે પુંકેસરની રચનાની વાત કરવાની છે, અથવા તો પુંકેસર લઘુ બીજાણુધાની, પુંકેસર લઘુ બીજાણુધાની અને પરાગરજની રચના, આ ત્રણની વાત આપણે કરવાની છે. તો સૌથી પહેલી વાત આપણે પુંકેસરની કરીએ. તો પુંકેસરની રચના મેં તમને હમણાં જ આકૃતિ દોરીને બતાવી. તો એમાં કયા કયા ભાગ આવેલા હોય, સૌથી પહેલા આપણે પુંકેસરની વાત કરીશું. તો પુંકેસરમાં કયા કયા ભાગ આવેલા હોય છે? તો એક છે પરાગાશય. પહેલો ભાગ કયો આવશે? પરાગાશય. અને બીજો ભાગ કયો આવશે? તંતુ. જો તંતુ દ્વારા કોઈ પણ પુંકેસર એ પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલું હોય, પુષ્પ સાથે જોડાવા માટે એને કયો ભાગ મદદરૂપ થશે? તંતુ મદદરૂપ થશે. હવે આપણે મેઇન વાત ઉપર આવી જઈએ છીએ, પરાગાશય. તો પરાગાશય જ્યારે મેં દોર્યું ત્યારે આ રીતના દોર્યું પરાગાશય. તો અહીંયા તમને જોવા મળશે કે કેટલા કોટર જોવા મળે છે અથવા કેટલા ખંડ જોવા મળે છે? તો તમે કહેશો કે 2 ખંડ જોવા મળે છે. તો પરાગાશય એ દ્વિખંડીય રચના છે. પહેલું વાક્ય આપણે શું લખીશું? પરાગાશય દ્વિખંડીય રચના છે. કેવી રચના થઈ? દ્વિખંડીય. આ એક ખંડ થયો અને આ બીજો ખંડ થયો, દ્વિખંડીય રચના. હવે એની સાથે સાથે આપણે જોઈએ તો એવું કહે છે કે દરેકે દરેક ખંડ એ 2 કોટર ધરાવે છે. દરેક ખંડ 2 કોટર ધરાવે છે. તો હવે જો આમાં 2 કોટર હોય, કોટર 1, કોટર 2, અને આમાં 2 કોટર હોય તો 1, 2, 3, 4 આ કોટર. દરેક ખંડ કેટલા કોટર ધરાવે છે? 2 કોટર ધરાવે છે. તો હવે કેટલા કોટરીય રચના થઈ? ચતુકોટરીય રચના. ચતુકોટરીય રચના. પહેલું આપણે શું કહ્યું? દ્વિખંડીય. 2 ખંડ. દરેક ખંડ કેટલા કોટર ધરાવે છે? 2 કોટર ધરાવે છે. તેનો મતલબ પરાગાશય એ કેવી રચના થઈ? ચતુકોટરીય રચના થઈ. બરાબર? સારું. હવે આ જે ચતુષ્કોણ જેવા આકારમાં આ રીતના ગોઠવાશે. બરાબર? હવે આ જે પરાગાશય છે એના જે ચારેય ખૂણા છે એ દરેકે દરેક ખૂણામાં લઘુ બીજાણુધાની, આ ચારેય ખૂણામાં શું આવેલું છે? તો કે લઘુ બીજાણુધાની આવેલી હોય છે. જે 4 ખૂણા છે એ દરેક ખૂણામાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે. ચારેય ખૂણામાં શું આવેલું છે? લઘુ બીજાણુધાની. ફરીથી પહેલું આપણે એનું શું કહ્યું? કેવી રચના છે? દ્વિખંડીય. 2 ખંડવાળી રચના છે. આ રીતના દરેક ખંડમાં 2 કોટર. એટલે કેટલી રચના થઈ? આમાં 2 ને આમાં 2 એટલે 4 કોટર. તો ચતુર્કોટરીય રચના. હવે ચતુ એટલે 4. 4 ખૂણાઓ પર લઘુ બીજાણુધાની આવેલી હોય છે. સારું. તો દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુધાની થશે? દરેક ખંડમાં કેટલી થશે? તો આ એક ખંડ છે અને આ બીજો ખંડ છે. તો આમાં 1 અને 2 થશે અને અહીંયા 2. તો દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુધાની ગોઠવાશે? 2 લઘુ બીજાણુધાની ગોઠવાય છે. જો આમાં કન્ફ્યુઝ ના થતા, ફરીથી આપણે વાત કરીએ છીએ દ્વિખંડીય રચના એટલે 2 ખંડ. દ્વિખંડ એટલે 2 ખંડ. 2 ખંડમાં દરેક ખંડમાં 2 કોટર. એટલે કેટલા થયા? ચતુકોટરીય રચના થઈ ગઈ. સારું. હવે એના પછી આગળ જે 4 ખૂણાઓ છે એમાં શું ગોઠવાય છે? એક લઘુ બીજાણુધાની ગોઠવાય છે. તો એનો મતલબ દરેક ખંડમાં આ એક ખંડ છે
તો દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુધાની આવશે? તો 2 લઘુ બીજાણુધાની ગોઠવાય છે. બરાબર. સારું. હવે લઘુ બીજાણુધાની જ્યારે વિકાસ પામશે અને પરાગ એ વિકાસ પામીને શેમાં ફેરવાશે? તો કે પરાગ કોથળીમાં ફેરવાય છે. કેમ એને પરાગ કોથળીમાં ફેરવાવું પડે? કારણ કે પરાગરજ જે બધી ઉત્પન્ન થશે, પરાગાશયનું કામ શું છે? પરાગરજ ઉત્પન્ન કરવાનું. તે બધી ક્યાં જમા થશે? તો કે લઘુ બીજાણુધાનીમાં જમા થશે. તો એનો મતલબ એને કોથળી જેવી કંઈક રચના કરવી પડે. ધાની એટલે તો આવી એક આમ નળી આકારની રચના હોય. તો જો આવી રચના હોય તો બધી પરાગરજ ખરી પડે. એટલે એને પછી ધીરે ધીરે શેમાં પરિણમવું પડે? તો કે પરાગ કોથળીમાં પરિણમે છે. હવે આપણે લઘુ બીજાણુધાનીની રચના જોઈએ. જો આખી વાત આપણે પુંકેસરમાં જ કરી રહ્યા છે. પહેલી વાત આપણે પરાગાશય અને તંતુનું કામ જોયું, પરાગાશયની રચના જોઈ. હવે પરાગાશય પરથી કોની રચના જોઈશું? આપણે લઘુ બીજાણુધાનીની. 2 માર્ક્સમાં તમને જો પરાગાશય વિશે પૂછાય તો આટલે સુધીનું જ આવશે. 2 માર્ક્સમાં તમને જો લઘુ બીજાણુધાની વિશે પૂછાય તો હવે માત્ર આપણે કોના વિશે વાત કરીશું? તો લઘુ બીજાણુધાની વિશે જ લખવાનું આવે. તો લઘુ બીજાણુધાની જે છે એ કોષોની બનેલી એક રચના છે. બરાબર. હવે એને જ્યારે આપણે એનો આડછેદ લઈએ તો એની અંદર આપણને 4 સ્તર જોવા મળશે. આડછેદ લઈએ ત્યારે આપણને 4 સ્તર જોવા મળે. પહેલું સ્તર છે એને કહેવાય અધિસ્તર. પહેલું જે સ્તર છે એ આવશે અધિસ્તર. બીજું જે સ્તર છે એ તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર. તંતુમય અથવા તો સ્ફોટી સ્તર છે. ત્રીજું જે છે એ આવશે મધ્ય સ્તર અને ચોથું જે છે એ પોષક સ્તર. આવા 4 સ્તર આપણને જોવા મળશે. કેટલા સ્તર જોવા મળશે? 4 સ્તર જોવા મળશે. બરાબર. આમાંથી જે અધિસ્તર, તંતુમય અને જે મધ્ય સ્તર છે એ ત્રણેય શું કામ કરશે? તો કે રક્ષણ આપવાનું. આ ત્રણેય સ્તર રક્ષણ આપશે અને જે પરાગાશય છે એનું સ્ફોટન કરવામાં મદદ કરશે. જ્યારે આ પોષક સ્તર, નામ ઉપરથી ખબર પડે, પોષક સ્તર શું કામ કરશે? તો કે પરાગરજને પોષણ આપવાનું કામ કરશે. પરાગરજને શું કરશે? પોષણ આપશે. અને એટલા માટે એનો જે કોષરસ હોય છે એકદમ ઘટ્ટ હોય છે. બધી અંગિકાઓને એનાથી ભરપૂર હોય છે એટલે ઘટ્ટ કોષરસ હોય છે અને 1 કરતાં વધારે કોષકેન્દ્ર ધરાવે છે. 1 કરતાં વધારે કોષકેન્દ્ર ધરાવશે. આ 3 સ્તરનું કામ શું કર્યું આપણે? એ 3 શું કરશે? તો કે પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદરૂપ થશે અને રક્ષણાત્મક છે. જ્યારે પોષક એટલે પોષણ આપવાનું કામ કરશે, પરાગરજને પોષણ આપશે એટલે પરાગરજ મોટી થઈ શકે. બરાબર. તો એટલા માટે એના કોષો કેવા હશે? તો કે ઘટ્ટ કોષરસ ધરાવશે અને 1 થી વધુ કોષકેન્દ્ર ધરાવે છે. આ એના જે આપણે સ્તરની વાત કરી રહ્યા છે, જેની આકૃતિ જોવી હોય તો એની આકૃતિમાં આપણને આ રીતના જુદા જુદા સ્તર જોવા મળશે. આ રીતના સ્તર જોવા મળશે અને પછી વચ્ચે કોષો જોવા મળશે. 1 2 3 આ રીતના બધા સ્તર જોવા મળશે. સૌથી બહારનું જે સ્તર છે આ પણ કોષ જ છે. આ રીતના હવે ચલો મેં અહીંયા વચ્ચે શું બતાવ્યું છે? કોષ કેન્દ્ર બતાવ્યું છે. બરાબર. સારું. તો સૌથી બહારનું સ્તર છે એ કયું સ્તર આવશે? અધિસ્તર. પછીનું સ્તર આવે એ કયું આવશે? તો તંતુમય સ્તર. ત્યાર પછીનું ત્રીજું મધ્ય સ્તર અને સૌથી અંદરનું કયું થઈ જશે? પોષક સ્તર થશે.
તેમાં જો તમે અંદર આપણે કોષ કેન્દ્ર પણ બતાવ્યું અને શું કહીએ છીએ એ જે છે એ ઘટ્ટ જીવરસ ધરાવે છે અથવા કોષરસ ધરાવે છે, બરાબર. હવે આમાં શું કહે છે આપણને કે જે પણ આ લઘુ બીજાણુધાની છે એની કેન્દ્રમાં આ લઘુ બીજાણુધાનીના આ કેન્દ્ર ભાગ કહેવાય. અહીંયા જે ભાગ છે એને કેન્દ્ર ભાગ કહેવાય. તો ત્યાં એક સરખા એટલે કે સમજાત કોષો એનો સમૂહ અહીંયા જમા થશે. આ જે મધ્ય ભાગ છે, કેન્દ્ર ભાગ છે, ત્યાં સમજાત કોષોનો સમૂહ જમા થશે, જેના આપણે બીજાણુજનક પેશી કહીએ છીએ. જો કોષોના સમૂહને શું કહીશું આપણે? પેશી કહીશું, બરાબર. ક્યાં જમા થશે? લઘુ બીજાણુધાનીના કેન્દ્ર ભાગે. કેન્દ્ર ભાગે સમજાત કોષોનો સમૂહ. કેવા કોષોનો સમૂહ? સમજાત, એક સરખા કોષોનો સમૂહ. તો એવા કોષોને આપણે બીજાણુજનક પેશી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? બીજાણુજનક પેશી તરીકે ઓળખીશું. તો હવે આ જે બીજાણુજનક પેશી, જનક એટલે પિતા, તો એ બીજાણુજનક પેશી પોતાનામાંથી શું ઉત્પન્ન કરશે? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? લઘુ બીજાણુ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો પરાગરજ તરીકે ઓળખીશું. જેને શેના તરીકે ઓળખીશું? પરાગરજ. તો લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા એમાં આપણે જોઈએ. હવે આગળનો મુદ્દો કયો આવે છે? લઘુ બીજાણુ જનન. પહેલી વાત આપણે પુંકેસરની કરી ગયા. પુંકેસરમાં આપણે પરાગાશય અને તંતુની વાત કરી. ત્યાર પછી આપણે પરાગાશયમાં કોની રચના જોઈ? લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાનીની રચના ઉપરથી આપણે શેમાં આવી ગયા? બીજાણુજનક પેશીની વાત કરી. હવે બીજાણુજનક પેશી ઉપરથી આપણે શેની વાત કરીએ છીએ? તો લઘુ બીજાણુ જનનની વાત કરીશું. લઘુ બીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ, એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન કહેવાય. તો હવે જે બીજાણુજનક પેશી હતી, બીજાણુજનક પેશી ક્યાં બને છે? આનું સ્થાન કહો તો આ પેશીનું સ્થાન ક્યાં આવશે? લઘુ બીજાણુજનક પેશીનું સ્થાન ક્યાં? તો લઘુ બીજાણુધાનીના કેન્દ્રમાં. કેવા પ્રકારના કોષો? તો સમજાત કોષોથી બનેલી છે બીજાણુજનક પેશી, બરાબર. આ પેશીના દરેકે દરેક કોષ, જેટલા પણ કોષ હોય, ધારો કે 100 કોષ છે, તો દરેકે દરેક કોષ પરાગ માતૃકોષ તરીકે વર્તશે. દરેકે દરેક કોષ શેના તરીકે વર્તશે? પરાગ માતૃકોષ, જેને ઇંગ્લિશમાં પોલેન મધર સેલ તરીકે ઓળખાય. પરાગ એટલે પોલેન, માતૃ એટલે મધર અને કોષ એટલે સેલ. તો દરેકે દરેક કોષ શેના તરીકે વર્તશે? પરાગ માતૃકોષ તરીકે વર્તે છે. હવે આ પરાગ માતૃકોષનું અર્ધીકરણ થશે. દરેકે દરેક કોષ પરાગ માતૃકોષ તરીકે વર્તશે અને તેનું શું થાય છે? અર્ધીકરણ થશે. અને અર્ધીકરણ થવાથી એમાંથી લઘુ બીજાણુ સર્જાશે. અર્ધીકરણ થવાથી શું સર્જાય છે? તો કે લઘુ બીજાણુનું સર્જન થાય છે, જેને લઘુ બીજાણુ જનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પણ લઘુ બીજાણુ સર્જાયા એ કેવા સર્જાશે? તો કે આ રીતના 4 કોષોના સમૂહમાં સર્જાશે. લઘુ બીજાણુ કેવી રીતના સર્જાશે? 4 કોષોના સમૂહ તરીકે સર્જાશે, જેને પરાગ ચતુષ્ક, 4 એટલે શું કહેવાય? પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? પરાગ ચતુષ્ક. હવે જ્યારે પરાગાશય પરિપક્વ થાય અને એનું સ્ફોટન થાય એટલે આ 4 એકબીજાથી છૂટા પડી જાય અને લઘુ બીજાણુ તરીકે એમનો વિકાસ થાય.
તો કેટલા બધા, હવે મેં કહું કે 100 કોષ હોય તો 100 માંથી કેટલા, 100 ગુણ્યા 4, 100 કોષ અર્ધીકરણ પામ્યા, એકમાંથી કેટલા બને છે, 4 પરાગ ચતુષ્ક મળે, તો 100 માંથી કેટલા મળે, 400 મળે, બરાબર. તો એનો મતલબ કેટલી પરાગરજ ઉત્પન્ન થઈ, તો કે 400 પરાગરજ ઉત્પન્ન થઈ. જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે આ ચારે ચાર ચતુષ્ક એકબીજાથી શું થઈ જશે, તો કે છૂટા પડી જશે, લઘુ બીજાણુઓ છૂટા પડી જશે અને પરાગરજમાં પરિણમે છે. તો લઘુ બીજાણુ અથવા એને શેના તરીકે ઓળખીશું, પરાગરજ તરીકે ઓળખીશું. તો આ રીતના હજારોની સંખ્યામાં પરાગરજ મુક્ત થાય છે.